ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના વાઇસ ચેરમેન અપૂર્વ શાહ દ્વારા બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું કે સૌથી પહેલા બજેટ જોઈએ તો તે રૂરલ જ્યાં જ્યાં ડિઝાસ્ટર ને કેલેમિટીઝ થાય છે તે સ્ટ્રેન્થન કરવા ઈસ્ટર્ન સ્ટેટ્સ ઉત્તરાખંડ આ બાજુ બંગાળ બિહાર અને એ બધામાં જે દર વર્ષે આપણો ખર્ચ થાય છે ને લોકોનો જીવ જાય છે તે ઉપરાંત એને સ્ટ્રેન્થનિંગ કરવા એ લોકોએ ઘણા ઇન્ફ્રાના મૂકશે તે સિવાય આપ જુઓ તો વિમેન માટે 3 લાખ કરોડ અને તે બી એટલું હાઉસિંગથી લઈ એમ્પ્લોયમેન્ટથી લઈ દરેકનું બજેટ કરવાયું છે। MSMEમાં આપણે જોઈએ તો ફર્સ્ટ ટાઈમ એમ્પ્લોયરને પહેલાં 2 વર્ષ માટે સપોર્ટ, તે ઉપરાંત CSR એક્ટિવિટીમાંથી મોટી કંપની એને એમ્પ્લોય કરે અને મિનિમમ 5,000 રૂપિયા સ્ટાઇપેન્ડ 2 વર્ષ માટે આપશે। તો એનાથી યુથ એટલું બધું મજબૂત થશે કે પહેલાં 2 વર્ષ એને ઇન્ટર્નશીપમાં 5,000 પ્લસ 110 6,000 રૂપિયા ભારત સરકાર આપે છે। તો આપણે ઓલમોસ્ટ વિચારી શકીએ 1.25 લાખ રૂપિયા એ થયા। તો કોઈ પણ માણસ જો આજુબાજુ રહેતું હોય ને તેને આવી રીતે મોટી કંપની એમ્પ્લોયમેન્ટ આપશે તો ઓટોમેટિક આપણે પોતાની ઇકોસિસ્ટમ મજબૂત કરી રહ્યા છીએ। એ ઉપરાંત સૌથી મેઇન ક્રેડિટ લિંક સબસિડી કોલેટરલ ફ્રી અને એમાં બી રિડ્યુસિંગ મોર્ગેજ ઉપર કાલે મારી 10 કરોડની મિલકત છે મારું હપ્તા 8 કરોડ થયું તે રિડ્યુસિંગ કરશે અને PSU બેંક પોતે ક્રેડિટ રેટિંગ કરશે તો પ્રાઇવેટની જંજાલ અને ટાઈમ વેસ્ટ નહીં થાય અને પ્રોસીજર ઘણી फास्ट થશે તેવું અમને લાગે છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।